પરમપિતા પરમાત્માનું નિજ નામ ઓમ એનો 3 વાર ઉચ્ચારણ કરી અને પ્રણવ ધ્વનિથી આજના આ વૈદિક મહાસભાના 54મા સત્રની શરૂઆત કરીશું। તો સાથે મળી અને ઓમનું ઉચ્ચારણ 3 વખત કરીશું। सृष्टि संवत 1,96,8,53,126 वर्ष, विक्रम संवत 2082, भाद्रपद कृष्ण अमावस्या, वैदिक महासभा द्वारा आयोजित आ 54मा सत्रमां आप सर्वे वैदिक ज्ञान पिपासु भाईओ तथा बहनों हूँ वैदिक महासभा तथा श्री सुरेश भाई चावड़ा वती हार्दिक स्वागत करूँ छूं। सौ प्रथम तो मारो परिचय आपू के मारू नाम कौटिल्य नलिन भाई छाया छे अने वैदिक महासभानी शुरुआत में हरेश भाई अडिया जे अहीं बैठेला छे एनी प्रेरणाथी हूँ पोते जोड़ायेलो छूं। एक पौराणिक फेमिली मांथी आवेलो छूं। हाल में PGVCL नी अंदर नौकरी करी रह्यो छूं, हेड ऑफिस नी अंदर, अने छेल्ला 10 वर्षथी वैदिक धर्म ज्ञान अने जिज्ञासा मारी घणी बधी नानपणथी ज वधारे होवाने लीधे मैं घणा ग्रंथोनुं अध्ययन कर्युं छे अने ऑनलाइन घणा धर्मना क्लास पण करेला छे अने वैदिक महासभामां शरूआतथी होय श्री सुरेश भाई चावड़ा आगळथी घणुं बधुं शीख्यो छुं अने जे मैं मारा ग्रंथोनुं स्वाध्याय करेलुं छे एमांथी जे मारा ज्ञान अनुसार हूँ तमने माहिती आपवा प्रयत्न करीश। आम छतां एक वस्तुनी स्पष्टता के हूँ कोई एवो मोटो धार्मिक विद्वान नथी, पण जे मैं आप सर्वेनी जेम ज ग्रंथोनुं स्वाध्याय करेलुं छे ए ग्रंथोमांथी हूँ तमने माहिती आपवा प्रयत्न करीश। बीजी एक बात के आप सर्वे परमात्मानी प्रेरणाथी तथा श्री सुरेश भाई चावड़ा द्वारा अने आप सर्वे द्वारा जे मने मारा आध्यात्मिक विचारो आजे रजू करवानी जे तक आपी छे ए माटे हूँ परम कृपाळु परमात्मा श्री सुरेश भाई चावड़ा अने आप सर्वे वैदिक विद्वानो नो खूब खूब धन्यवाद करूं छूं अने खूब खूब आभार मानु छूं। तो हवे आजना आ सत्संगनी रूपरेखानी माहिती आपने आपी दઉં के आपणे छेल्ला 1 वर्ष अने आश्रे 3 महीनाथी वैदिक अध्ययन करी रह्या छीए। तो आपणा वेदनी अंदर કેટલાક મંત્રો એવા છે કે જે આપણે રોજબરોજના જીવનમાં એનો ઉપયોગ કરી શકીએ, એ મુજબ આચરણ કરી શકીએ અને આપણા ધ્યાન અને ઉપાસનાની અંદર આપણે એ મંત્રોનો પ્રયોગ કરી શકીએ, એના અર્થનું ચિંતન મનન અને સ્મરણ કરી શકીએ। તો શરૂઆતની અંદર મેં એવા 15 વૈદિક મંત્રો લીધા છે। સાથે સાથે એ કયા વેદમાં છે અને એ મંત્ર શું કહેવા માંગે છે આપણે એનું ચિંતન મનન કરીશું। 15 વૈદિક મંત્રોનું પહેલા મંત્ર હું એકવાર બોલીશ, આપ સર્વેએ 2 વાર એ મંત્ર બોલવાનો છે અને ત્યાર પછી આપણે આ 15 વૈદિક મંત્રોનું ચિંતન અને અધ્યયન કરીશું। ત્યારબાદ સમય આપણને રહેશે तो अपना सनातन धर्मशास्त्र में पंच महायज्ञ विधि है
કે જે દરેક મનુષ્યનું કર્તવ્ય છે, કારણ કે આપણા ઉપર ઋણ, દેવ ઋણ, ઋષિ ઋણ, અતિથિ ઋણ, બલિ વૈશ્વ ઋણ એટલે ઋણ રહેલા છે. તો એના માટે આપણે પંચ મહાયજ્ઞની વિધિ એટલે કે પંચ મહાયજ્ઞનો નિત્ય કરવા જોઈએ. તો એના પછી આપણે પંચ મહાયજ્ઞની વિધિની અને એની ચર્ચા કરીશું. ત્યાર પછી જો સમય રહેશે તો 16 વૈદિક સંસ્કારો છે. તો આ 16 વૈદિક સંસ્કારો એના ઉપર આપણે વાત કરીશું. સનાતન ધર્મમાં 33 કોટી દેવતાઓની વાત છે. તો આ 33 કોટી દેવતા કયા છે, એનો શું પ્રકાર છે, એના વિશે આપણે ચર્ચા કરીશું. 6 પ્રકારની સદ સંપત્તિ, આધ્યાત્મિક સંપત્તિઓની ચર્ચા છે. તો એ સઠક સંપત્તિની ચર્ચા કરીશું. સ્વધર્મ એટલે શું, આપ ધર્મ એટલે શું, ધર્મના લક્ષણો કયા કયા છે, એની આપણે ચર્ચા કરીશું. અને 10 મિનિટની વાર હશે ત્યારે આપણે આજે વૈદિક સંધ્યા કરશું બધા. કારણ કે પ્રાચીન સમયમાં ભગવાન શ્રી રામચંદ્ર, યોગેશ્વર શ્રી કૃષ્ણચંદ્ર તેની આરાધનામાં અને પૂજા પદ્ધતિમાં વૈદિક સંધ્યાનો ઉપયોગ કરતા. તો શ્રી રામ અને મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ અને યોગેશ્વર શ્રી કૃષ્ણ જે પદ્ધતિએ સંધ્યા કરતા એ વૈદિક સંધ્યા છેલ્લી 10 મિનિટ હશે ત્યારે આપણે કરીશું. ત્યારબાદ શ્રી સુરેશભાઈ ચાવડા દ્વારા અમુક સૂચનાઓની ચર્ચા કરવાની છે. તો એ સૂચનાઓની ચર્ચા અને શાંતિ પાઠ સાથે આપણે છૂટા પડીશું. તો આજના આ સત્સંગની હવે શરૂઆત કરીએ અને મંત્રો છે એ અધ્યયન, ચિંતન અને મનન શરૂઆત કરીએ. તો સૌથી પહેલો મંત્ર છે ગાયત્રી મંત્ર. ગાયત્રી મંત્ર જે છે એ ઋગ્વેદના 3જા મંડળના 62મા સૂક્તમાં અને 10મો મંત્ર આપેલો છે. વૈદિક મંત્રોની ચર્ચા કરતા પહેલા એક બીજી વાત કહી દઉં કે વૈદિક મહાસભામાં નિયમિત આવવાથી અને એ પહેલા પણ આર્ય વિદ્વાનોના સત્સંગથી મારા મનમાં એક એવો સંકલ્પ હતો કે આપણે ધીરે ધીરે વેદનો અભ્યાસ શરૂ કરવો. અને એના ભાગરૂપે 1 વર્ષ પહેલા જ્યારે રોજડનો પ્રવાસ થયો હતો, શ્રી સુરેશભાઈ ચાવડા દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો, તેમાં ઈશ્વરીય પ્રેરણા અને તેમને લીધે મને વેદનો સંપૂર્ણ સેટ ત્યાંથી ઉપહાર સ્વરૂપે મળેલો હતો. એટલે એ વેદનું અધ્યયન ક્યાંથી ચાલુ કરવું એ પ્રશ્ન મારા મનમાં બહુ હતો. તો એવા સમયે સત્યાર્થ પ્રકાશની અંદર કે જે સ્વામી દયાનંદ સરસ્વતીજીનો ગ્રંથ છે તેમાં ઘણા બધા પ્રમાણો આપેલા છે. તો એ પ્રમાણો અમુક ઉપનિષદમાં આપેલા પ્રમાણો અને એના દ્વારા મને મનમાં એવું થયું કે આપણે રોજબરોજના જે મંત્રો વેદમાંથી બોલીએ છીએ તો આ મંત્રોના અધ્યયનથી મારો વેદ અભ્યાસ ચાલુ કરું. તો ગાયત્રી મંત્રથી મેં મારો વેદ અભ્યાસ ચાલુ કરેલો છે અને આ 15 મંત્રોનું અધ્યયન આમ જોવો તો પૂરું કરેલું છે. તો આપણે દરેક વ્યક્તિ જો વેદ જ્ઞાન ડાયરેક્ટ સીધું મેળવવા ઈચ્છતા હોય તો આ રીતે આ 15 મંત્રોથી પોતાના અભ્યાસની શરૂઆત કરી શકીએ. તો ગાયત્રી મંત્ર છે એ ઋગ્વેદના 3જા મંડળમાં 62મા સૂક્તમાં 10મો મંત્ર છે. હું એક વખત બોલું છું, ત્યારબાદ આપ સર્વે 2 વખત એને દોહરાવશો અને ત્યાર પછી આપણે એના અર્થનું ચિંતન અને મનન કરીશું. ઓમ ભૂર્ભુવઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. હરિ ઓમ ભૂર્ભુવઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ઓમ ભૂર્ભુવઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ
ધિયો યો નઃ પ્રચોદયાત. હવે અહીં બેઠેલા ઉપસ્થિત વિદ્વાનો ને હું એક પ્રશ્ન કરીશ કે આપનામાંથી જો કોઈને ગાયત્રી મંત્રનો અર્થ એના ઉપર કોઈ ચિંતન કરવું હોય તો આપ આપનો હાથ ઊંચો કરશો. તો પેલા હું આપ આગળથી આ ચિંતન મનનની શરૂઆત કરીશ અને બધાનું ચિંતન મનન પતી જાય ત્યાર પછી હું પણ મારું એની અંદર સહયોગ આપીશ. તો આપનામાંથી કોઈ વિદ્વાન, કોઈ વ્યક્તિ ગાયત્રી મંત્રના અર્થ ઉપર કઈ કહેવા માંગતો હોય તો હાથ ઊંચો કરી શકે છે. શ્રી હરેશભાઈ અઢિયા. બધાને નમસ્તે. ગાયત્રી મંત્ર એક એવો મંત્ર છે જે ચારો વેદોની અંદર સમાવેશ છે અને ઈશ્વરની સ્તુતિ, પ્રાર્થના અને ઉપાસના આ એક જ એવો મંત્ર છે કે જેમાં ત્રણેય વસ્તુ આવી ગઈ છે. તો આપણે સર્વપ્રથમ ઈશ્વરનું મુખ્ય નામ ઓમ. ઓમનો અર્થ છે સર્વરક્ષક. हे परमात्मा, आप सर्वरक्षक છો. आप सर्व से सब प्रकार की सतत रक्षा करते थे, कर रहे हो, करोगे. मुझे आपसे पूर्ण श्रद्धा है, विश्वास है और भरोसा है. और सही और भू सतायाम. भू है प्राण स्वरूप, प्राणों का प्राण, प्राण से प्रिय, प्राण का आधार, जीवन का आधार ये परमात्मा, आप मुझे सबसे प्रिय हो. वो आप हमारे सब प्रकार का दुखों को, क्लेशों को, अभावों को, पीड़ाओं को, दरिद्र को दूर करने वाले हो. स्वाहा, आप सब प्रकार का सुख देने वाले हो. सविता देव, आप सकल जगत की उत्पत्ति करता, समग्र ऐश्वर्य युक्त, शुद्ध स्वरूप, पवित्र स्वरूप, आनंद स्वरूप, सूर्य चंद्र आदि को प्रकाशित करना और सबका प्रेरक मैं आपको वरण करता हूँ. और भर्ग और देवश्य, हे परमात्मा, आप शुद्ध स्वरूप छो, पवित्र स्वरूप छो, आनंद स्वरूप छो. देवश्य यानी देवों का देव महादेव, प्रकाश स्वरूप, दिव्य गुणों का दाता, हे परमात्मा, आपका गुणों धारण करो छो, आपने प्राप्त करो छो. आपकी प्राप्ति માટે હું હંમેશા તૈયાર છું. આપ અમારી બુદ્ધિને ઉત્તમ ગુણનો સ્વભાવે અર્થાત રીતમરા પ્રજ્ઞા મેધા बुद्धि हमें प्रदान करो. ऐसे आपसे प्रार्थना है. मेरी प्रार्थना आप स्वीकार करना, स्वीकार करना, स्वीकार करना. વૈદિક માન્યતાઓ અનુસાર આપણે આપણી ઉપાસના પદ્ધતિમાં આવા નાના નાના મંત્રોથી શરૂઆત કરવી જોઈએ અને મંત્રોને માત્ર ન બોલતા એનું ચિંતન, મનન, શ્રવણ, નિધિ ધ્યાસન કરવું જોઈએ. તો વારંવાર ચિંતન, મનન, સ્મરણ, નિધિ ધ્યાસન કર્યા પછી એને જીવનમાં અનુકરણમાં લેવા જોઈએ, જેથી કરીને આપણા દરેક વ્યક્તિનો વૈદિક વિકાસ થશે, આધ્યાત્મિક વિકાસ થશે, સર્વાંગી વિકાસ થશે. આપ સર્વેમાંથી બીજું કોઈ વ્યક્તિ ગાયત્રી મંત્રના અર્થ વિશે ચિંતન કરવા માંગતું હોય તો એનો હાથ ઊંચો કરી શકે છે. જો વૈદિક મહાસભાની અંદર શ્રી સુરેશભાઈ ચાવડા દ્વારા આપણને જ્ઞાન આપવામાં આવેલું કે કોઈ પણ મંત્ર છે વૈદિક મંત્ર, તો એ વૈદિક મંત્રની અંદર સૌપ્રથમ તો જે પરમાત્મા છે એની સ્તુતિ એટલે કે એના ગુણ અને કર્મ અને સ્વભાવ એની આપણને માહિતી આપવામાં આવેલી હશે, એના ગુણોના વખાણ કરવામાં આવ્યા હશે. અને ત્યાર પછી પાછળના પૂર્વાર્ધની અંદર આપણને પરમાત્મા આગળ જે માગણી કરીએ છીએ એ માગણી હશે. એટલે દરેક મંત્રમાં જે પહેલો ભાગ છે, પ્રથમ ભાગ છે, તો પૂર્વાર્ધની અંદર હંમેશા પરમાત્માના ગુણ, કર્મ અને સ્વભાવની ચર્ચા હશે અને ત્યાર પછી ઉત્તરાર્ધની અંદર આપણે પરમાત્મા આગળ માગણી કરતા હશું. તો ગાયત્રી મંત્ર એ એક એવો મંત્ર છે કે જેની અંદર આપણે એક જ માગણીની અંદર દુનિયાની તમામ માગણીઓ કરી લીધેલી છે. કારણ કે ગાયત્રી મંત્રની અંદર આપણે એવી માગણી કરી છે પરમાત્મા આગળ કે હે પરમાત્મા,
અમારી બુદ્ધિને કલ્યાણકારી માર્ગ ઉપર, શ્રેષ્ઠ માર્ગ ઉપર ચાલે એવું આપણે એ પરમ દિવ્ય શક્તિ આગળ આહવાન કરેલું છે કે હે પરમ દિવ્ય શક્તિ પરમાત્મા, મારી બુદ્ધિ છે એ માત્ર અને માત્ર કલ્યાણકારી માર્ગ ઉપર ચાલે, શ્રેષ્ઠ માર્ગ ઉપર ચાલે. મારું મન હંમેશા શ્રેષ્ઠ નિર્ણયો લે, કારણ કે જો મારું મન, મારી બુદ્ધિ શ્રેષ્ઠ નિર્ણય લેશે, કોઈ દી ખોટો નિર્ણય નહીં લે, તો મારું કર્મ કોઈ દી ખોટું થશે નહીં, અને મારું કર્મ કોઈ દી ખોટું નહીં થાય તો મારું આચરણ પણ કોઈ દી ખોટું નહીં થાય, અને હું શ્રેયના માર્ગ ઉપર એટલે કે મોક્ષના માર્ગ ઉપર આગળ વધીશ, અને ધીરે ધીરે કરી અને એક દિવસ હું મોક્ષને પામીશ. તો ગાયત્રી મંત્ર ઉપર સૌથી પહેલા તો એક નાની પ્રાર્થના છે કે જે પ્રાર્થના પોતે ગાયત્રી મંત્રનો અર્થ વર્ણવે છે. તો આપણે એ પ્રાર્થના સાથે બોલીશું અને પછી અક્ષરશ અર્થ જે આપણને હરેશભાઈ અઢિયા દ્વારા પણ કહેવામાં આવ્યો, તો એ અર્થ પણ આપણે ચિંતન અને મનન કરીશું. તો પ્રાર્થનાની એક કડી હું બોલું છું, તમારે પણ બોલવાની છે, અને એ રીતે આપણે દરેક કડીમાં આગળ વધશું. આ પ્રાર્થના એ રીતે બનાવવામાં આવી છે કે એની અંદર ગાયત્રી મંત્રનો અર્થ આપોઆપ સ્પષ્ટ થાય છે. તો સાથે આપણે પ્રાર્થના બોલીશું. तूने हमें उत्पन्न किया, पालन कर रहा है तू, तुझसे ही पाते प्राण हम, दुखियों के कष्ट हरता है तू. साथे बोलीशु. तूने हमें उत्पन्न किया, पालन कर रहा है तू, तुझसे ही पाते प्राण हम, दुखियों के कष्ट हरता है तू. तेरा महान तेज है, छाया हुआ सभी स्थान, सृष्टि की वस्तु वस्तु में तू हो रहा है विद्यमान. फरी एक बार. तेरा मान तेज है, छाया हुआ सभी स्थान, सृष्टि की वस्तु वस्तु में तू हो रहा है विद्यमान. तेरा ही धरते ध्यान हम, मांगते तेरी दया, ईश्वर हमारी बुद्धि को श्रेष्ठ मार्ग पर चला. ईश्वर हमारी बुद्धि को धर्म मार्ग पर चला. ईश्वर हमारी बुद्धि को वेद मार्ग पर चला. फरी एक बार. तेरा ही धरते ध्यान हम, मांगते तेरी दया, ईश्वर हमारी बुद्धि को श्रेष्ठ मार्ग पर चला. ईश्वर हमारी बुद्धि को धर्म मार्ग पर चला. ईश्वर हमारी बुद्धि को वेद मार्ग पर चला. હવે આપણે આનો શબ્દશઃ અર્થ જોઈએ કે ઓમ એમ કહેવાય છે વૈદિક માન્યતાઓમાં કે તમારે દરેક મંત્રની સાથે ઓમનું ઉચ્ચારણ કરવું જોઈએ. અને એમ પણ યજુર્વેદનો જે 39મો અધ્યાય છે કે જે અંતિમ સંસ્કાર સાથે જોડાયેલો છે, એની અંદર પણ કહેવામાં આવેલું છે ઓમ કૃતો સ્મરઃ. સાથે બોલીશું આપણે ઓમ કૃતો સ્મરઃ. તો ઓમ કૃતો સ્મરઃનો મતલબ શું થશે કે હે કર્મશીલ મનુષ્ય, તું હંમેશા ઓમની ઉપાસના કર. કારણ કે જ્યારે આપણે ઓમ બોલીએ છીએ ત્યારે ઓમ બોલવા માટે પહેલા ઓ બોલવું પડે છે, અને ઓ બોલો છો એટલે આપણું મોઢું ખુલે છે, અને આપણું મોઢું ખુલે છે એટલે સૃષ્ટિની ઉત્પત્તિ નું એ પ્રતીક છે. પછી આપણે બોલીએ છીએ ઉ,
એ સૃષ્ટિ જે ચલાયમાન છે, સર્વત્ર ચાલે છે, કોઈ પણ જાતના વિક્ષેપ વગર, એનું પ્રતીક છે. અને મ જ્યારે બોલીએ છીએ ત્યારે ફરજિયાત રીતે આપણે આપણું મોઢું બંધ કરવું પડે છે, અને જે પ્રલયનું પ્રતીક છે. તેવી રીતે જે વેદની અંદર 3 મુખ્ય વિષય છે, જ્ઞાન, કર્મ અને ઉપાસના, તો ઓ એટલે જ્ઞાન, ઉ એટલે કર્મ, ચલાયમાન છે એટલે એ કર્મનું પ્રતીક છે, અને મ એટલે ઉપાસના, જ્ઞાન, એનું એ સૂચક છે. તો જ્ઞાન, કર્મ અને ઉપાસનાનું એ સૂચક છે. ઓમ એ સર્વરક્ષક છે. તો ઓમ કૃતો સ્મરણનો મતલબ છે કે આપણે બધાએ ઓમનું સ્મરણ કરવું જોઈએ. અને ખાસ કરીને જ્યારે આપણો અંત સમય આવે ત્યારે આપણો આત્મા જ્યારે શરીરમાંથી છૂટો પડે છે, આપણા શરીરમાંથી આત્માને લઈ જવાનું કામ આપણી અંદર રહેલો ઉદાન વાયુ કરે છે. તો ઉદાન વાયુ જ્યારે આપણા શરીરમાંથી આત્માને લઈ જાય ત્યારે જો આપણે ઓમનું સ્મરણ કરીશું તો આપણો આત્મા એ શ્રેષ્ઠ ગતિને પામશે, એવું આ મંત્રમાં કહેવામાં આવેલું છે. એટલે ખાસ આપણે ઓમનું ઉચ્ચારણ આપણી જીવનની દૈનિક પૂજા પદ્ધતિમાં પણ કરવું જોઈએ. અને જ્યારે આપણો આત્મા આ શરીરથી છૂટો પડે ત્યારે પણ આપણે ઓમનું ઉચ્ચારણ કરવું જોઈએ. તો ઓમ એ સર્વરક્ષક છે. તો મંત્રની શરૂઆતમાં, ગાયત્રી મંત્રની શરૂઆતમાં ઓમથી પરમાત્માનું આહવાન કરવામાં આવ્યું છે. બીજી એક વાત કે કોઈ પણ મંત્ર તમે જ્યારે બોલો છો, પણ જો તમે ઓમ નથી બોલતા તો વૈદિક માન્યતાઓ એમ કે છે કે તમે મંત્રના પૂરા અર્થનો સાક્ષાત્કાર કરી નહીં શકો, મંત્રના પૂરા અર્થનો અનુભવ નહીં કરી શકો, મંત્રનો પૂરો અર્થ વ્યક્ત નહીં કરી શકો. એટલે દરેક વૈદિક મંત્રની શરૂઆતમાં ઓમ બોલવામાં આવે છે. હવે જે ભુઃ, ભુવઃ અને સ્વ છે, એ દરેક વસ્તુ પરમ કૃપાળુ પરમાત્મા માટે અહીં આ મંત્રમાં ઉપયોગમાં લેવામાં આવેલી છે. આપણે કીધું એમ મંત્રની શરૂઆતમાં હંમેશા પરમાત્માના ગુણ, કર્મ અને સ્વભાવ એનું ચિંતન કરવામાં આવેલું હશે. તો ભુઃ એટલે આપણને જે પ્રાણ આપે છે એને ભુઃ કહેવાય. આપણા શરીરની અંદર તમે જો આપણા હૃદયની ધડકનો ચાલી રહી છે અને આપણે બધા જીવંત અવસ્થામાં છીએ, તો આ અત્યારે કોની કૃપાથી શક્ય બન્યું છે? તો આ પરમાત્માની કૃપાથી શક્ય બન્યું છે. એટલે પરમાત્માને ભુઃ કીધો છે. ભુવઃ, ભુવઃ એટલે દુઃખને દૂર કરનાર. આપણા દુઃખ ઘણા બધા છે. જેમ કે આપણને સમયાંતરે ભૂખ લાગે છે, આપણને તરસ લાગે છે, એવી રીતે આપણે શ્વાસ લેવો પડે છે, આપણને મકાનની જરૂર છે, આપણે ઘણી બધી વસ્તુઓ માટે, મોટા ભાગની વસ્તુઓ માટે, આ શરીર ચલાવવા માટે બીજા ઉપર આધારિત છીએ. જ્ઞાન પાસેથી આપણે, ગુરુ પાસેથી આપણે જ્ઞાન લઈએ છીએ. ખોરાક, પાણી, દરેક વસ્તુઓ માટે આપણે બીજા ઉપર આધારિત છીએ. તો આ બધા આ વસ્તુઓ જો આપણને સમયસર મળતી નથી તો આપણને દુઃખ થાય છે. ઘણી વખત આપણા સ્વજનો આપણને છોડીને વયા જાય છે. ઘણી વખત કુદરતી આપત્તિઓને લીધે દુઃખ થાય છે. કારણ કે આપ સર્વે જાણો છો કે દુઃખના કુલ 3 પ્રકાર છે: આદિ દૈવિક, આદિ ભૌતિક અને આધ્યાત્મિક. તો આ ત્રણેય દુઃખોને દૂર કરનાર કોણ છે? તો આ ત્રણેય દુઃખોને દૂર કરનાર એ પરમ કૃપાળુ પરમાત્મા છે. તો ભુઃ એટલે પણ પરમાત્મા, પણ પ્રાણ આપનાર પરમાત્મા. અને ભુવઃ એટલે દુઃખોને દૂર કરનાર પરમાત્મા. અને સ્વ એટલે જે સ્વયં પ્રકાશ રૂપ છે. પ્રકાશ રૂપનો મતલબ અહીં જ્ઞાન આપનાર થાય છે. તમે જો કે આપણે વૈદિક મહાસભામાં આની પહેલા પણ અધ્યયન કર્યું કે જ્યારે સૃષ્ટિની ઉત્પત્તિ થઈ, કે જે ઋગ્વેદની અંદર નાસદીય સૂક્તના 8 મંત્રોમાં સૃષ્ટિની ઉત્પત્તિ બતાવી છે. તો સૃષ્ટિની ઉત્પત્તિ થયા બાદ મનુષ્યને સૌપ્રથમ જ્ઞાન ક્યાંથી મળ્યું? તો કે સૌપ્રથમ મનુષ્યને સૃષ્ટિની ઉત્પત્તિ થયા બાદ જ્ઞાન છે એ વેદ સ્વરૂપે મળ્યું. 4 ઋષિ મુનિઓ, અગ્નિ, વાયુ, આદિત્ય અને અંગિરા, એ લોકોને ધ્યાન અવસ્થામાં અવ્યક્ત વાકના સ્વરૂપે ધ્યાન અવસ્થામાં પરમાત્માએ એને જ્ઞાન આપ્યું. એ જ્ઞાનને જ પ્રકાશ કહેવાય છે. અને એ જ્ઞાનના માધ્યમથી જ આપણા
સૃષ્ટિમાં આજે ઉન્નતિ થયેલી જોવા મળે છે અને આપણું જીવન પણ આપણે દિવસે ને દિવસે વધારે સારું કરીએ છીએ અને આપણે સ્વસ્તિ પંથ ઉપર એટલે કે મોક્ષના માર્ગે આપણી યાત્રાને આગળ વધારી શકીએ છીએ. તો આ જ્ઞાન આપનાર, પ્રકાશ આપનાર, પ્રકાશ રૂપી જ્ઞાન આપનાર કોણ છે? તો આ પ્રકાશ રૂપી જ્ઞાન આપનાર પરમાત્મા છે. તો ઓમ એટલે સર્વરક્ષક, એ પણ પરમાત્મા માટે છે. ભુઃ, ભુવઃ અને સ્વ એ પણ પરમાત્મા માટે છે. ભુઃ એટલે પ્રાણ આપનાર, ભુવઃ એટલે દુઃખોને દૂર કરનાર, સ્વઃ એટલે સ્વયં પ્રકાશક રૂપ નિત્ય જ્ઞાન આપનાર, અંધકારમાંથી દૂર કરનાર. ભુઃ ભુવઃ સ્વઃ તત એવા એ પરમાત્મા. સવિતુર વરેણ્યમ, પરમાત્મા કેવા છે? સૂર્ય સમાન તેજસ્વી છે. સવિતુ સૂર્ય સમાન તેજસ્વી છે કે જેનું જ્ઞાન સમગ્ર સૃષ્ટિમાં ફેલાયેલું છે, જેનો પ્રકાશ સમગ્ર સૃષ્ટિમાં ફેલાયેલો છે. વરેણ્યમ અમે એનું ધ્યાન કરીએ છીએ. ભર્ગો દેવસ્ય ધીમહિ, ભર્ગો એટલે એ અમારા ક્લેશને દૂર કરે છે. દેવસ્ય એટલે દેવ સ્વરૂપ છે. ધીમહિ એટલે ધ્યાન કરવા યોગ્ય છે. ધિયો યો નઃ અમારી બુદ્ધિને તે પ્રચોદયાત સન્માર્ગમાં, સત્માર્ગે, કલ્યાણકારી માર્ગે આગળ વધવાની પ્રેરણા આપે. તો આ ગાયત્રી મંત્રની અંદર આપણે પરમાત્મા આગળ એવી કામના કરીએ છીએ કે હે પરમાત્મા, તમે સર્વરક્ષક છો, તમે અમને પ્રાણ આપનાર છો, તમે અમારા દુઃખ દૂર કરનાર છો, તમે સ્વયં પ્રકાશક રૂપ છો. એવા પરમાત્મા સૂર્ય સમાન તેજસ્વી છો. અમે આપનું ધ્યાન કરીએ છીએ અને આપ અમારી બુદ્ધિને સન્માર્ગમાં, સત્કાર્યોમાં પ્રેરિત કરો. એના માટે અમે આપની ઉપાસના કરીએ છીએ. હવે આપણે આગળ વધીએ. આપણે બીજો મંત્ર લઈએ જે પણ બહુ પ્રખ્યાત છે અને ઈ છે મહામૃત્યુંજય મંત્ર. તો મહામૃત્યુંજય મંત્ર જેમ ગાયત્રી મંત્ર ઋગ્વેદમાં આપેલો છે, ત્રીજા સૂક્તમાં, ત્રીજા મંડળમાં 62મા સૂક્તનો તે 10મો મંત્ર છે, એવી રીતે મહામૃત્યુંજય મંત્ર એ યજુર્વેદમાં આપેલો છે અને ત્રીજા અધ્યાયનો 60મો મંત્ર છે. તો પેલા હું એક વખત મહામૃત્યુંજય મંત્ર બોલીશ, ત્યાર પછી તમે 2 વખત મહામૃત્યુંજય મંત્ર બોલશો. ત્યાર પછી આપનામાંથી જેને અર્થનું ચિંતન કરવું હોય એ હાથ ઊંચો કરશે અને અર્થનું ચિંતન કરશે અને ત્યાર પછી આ મંત્ર વિશે હું મારા વિચારો રજૂ કરીશ. તો સાથે બોલીએ. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મોક્ષીયમામૃતાत्. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મોક્ષીયમામૃતાत्. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મોક્ષીયમામૃતાत्. તમારામાંથી જે મહામૃત્યુંજય મંત્રના અર્થ વિશે ચિંતન કરવા માંગતા હોય એ હાથ ઊંચો કરશે અને તેઓ આ મંત્રના અર્થનો બધાને માહિતી આપશે, જ્ઞાન આપશે અને ત્યાર પછી હું મારા વિચારો આ મંત્ર ઉપરના રજૂ કરીશ. હું ખૂબ જ ટૂંકમાં કહીશ. હે પરમ કુમાર કૃપાળુ, કરીએ છીએ કે તમે અમને મૃત્યુમાંથી અમૃત તરફ લઈ જાઓ અને અમારું મૃત્યુ યોગ્ય ઉંમરે, પાકી ઉંમરે અને પીડા રહિત અને જેમ એક પાકું ફળ એના જે વૃક્ષમાંથી છૂટું પડે છે એવી રીતના જ કોઈ પણ પીડા વગર યોગ્ય સમયે યોગ્ય રીતે અમારું મૃત્યુ થાય. મહામૃત્યુંજય મંત્ર એ ખૂબ જ પ્રસિદ્ધ મંત્ર છે જે યજુર્વેદના ત્રીજા અધ્યાયનો 60મો મંત્ર છે. તો અહીં પણ મંત્રની શરૂઆતમાં ઓમ શબ્દ આપેલો છે. તો ઓમ એ સર્વરક્ષક પરમાત્માનું સ્મરણ સૂચન આપતો શબ્દ છે. ત્રંબકમ યજામહે, ત્રંબકમ એટલે કે પરમાત્મા એ ત્રણેય કાળોમાં વિદ્યમાન છે.
એટલે કે ભૂતકાળમાં પણ પરમાત્મા હતા, વર્તમાન કાળમાં પણ પરમાત્મા છે અને ભવિષ્યમાં પણ પરમાત્મા રહેશે. કારણ કે ત્રણેય કાળની અંદર પરમાત્મા વગર સૃષ્ટિનું અસ્તિત્વ છે નહીં. તો ત્રંબકમ એટલે કે ત્રણેય કાળમાં બિરાજમાન હતા. ઘણા લોકો એમ પણ કહે છે કે પરમાત્માની 3 આંખ છે, એ 3 આંખનું પણ એ સૂચક છે. તો પરમાત્મા, ઘણા એમ કહે છે કે પરમાત્માના 3 ગુણ છે, જ્ઞાન, કર્મ અને સ્વભાવ. તો એની ગુણ, કર્મ, જ્ઞાન, કર્મ અને ઉપાસના, તો એનું પણ એ સૂચક છે. તો ત્રંબકમ એટલે કે એ પણ પરમાત્મા માટે જ વપરાણું છે અને પરમાત્મા એ ત્રણેય કાળની અંદર વિદ્યમાન છે. ડોક્ટર સાહેબે કીધું એમ ત્રણેય લોકમાં વિદ્યમાન છે. યજામહે, અમે આપની સ્તુતિ કરીએ છીએ, આપનું યજન કરીએ છીએ, આપનું પૂજન કરીએ છીએ, આપને યાદ કરીએ છીએ. ઓમ સર્વરક્ષક પરમાત્મા ત્રંબકમ, ત્રણેય લોકોમાં, ત્રણેય કાળમાં આપ બિરાજમાન છો. યજામહે, અમે આપની સ્તુતિ કરીએ છીએ, આપનું પૂજન કરીએ છીએ, આપને યાદ કરીએ છીએ. ઓમ ત્રંબકમ યજામહે, પરમાત્મા કેવા છે? સુગંધિમ અને પુષ્ટિવર્ધનમ, એટલે કે સુગંધ આપનારા છે. સુગંધ આપનારા છે એટલે અહીંયા અલંકારિક ભાષામાં એમ કહેવા માંગ્યું છે એ આપણા ગુણોની વૃદ્ધિ કરનારા છે. કારણ કે જો આપણા ગુણોની વૃદ્ધિ થશે, આપણામાં સદગુણો વધશે, તો આપણામાંથી સુગંધ આવશે. એવી અલંકારિક વાત અહીં વ્યક્ત કરવામાં આવી છે. પુષ્ટિવર્ધનમ, સૌભાગ્યની વૃદ્ધિ કરનારા છે. કીર્તિ અને યશ વધારનારા છે. એટલે સુગંધિમ પુષ્ટિવર્ધનમ, સુગંધ આપનારા છે, સદગુણ આપનારા છે, સૌભાગ્યની વૃદ્ધિ કરનારા છે, યશ અને કીર્તિ વધારનારા છે. જેમ મેં આગલા મંત્રમાં વાત કરી હતી એમ આ મંત્રમાં ફરી કહી દઉં કે પહેલા હંમેશા તમે જોજો કોઈ પણ મંત્રમાં પરમાત્માની પહેલા સ્તુતિ કરવામાં આવી હશે. એટલે કે પરમાત્માના ગુણ, કર્મ અને સ્વભાવનું ચિંતન કરવામાં આવ્યું હશે અને બીજા ભાગમાં માગણી કરવામાં આવી હશે. તો માગણીમાં આપણે શું માગણી કરીએ છીએ? ઉર્વા રૂકમીવ બંધનાન મૃત્યોર મોક્ષીય મામૃતા, એટલે કે જેમ પાકેલું ચીબડું, કોળું કે કકડી એવો શબ્દ હિન્દીની અંદર ઉપયોગમાં લેવામાં આવેલો છે ગ્રંથોમાં, એ વેલામાંથી કોઈ પણ જાતના કષ્ટ વગર પૂર્ણ આયુષ્યને પ્રાપ્ત કરીને છૂટું પડી જાય છે. એના માટે એને તોડવું પડતું નથી કે એને કોઈ કષ્ટ થતું નથી. કકડી, ખરબૂજા, કોળું એ એના વેલામાંથી પૂર્ણ આયુષ્ય જ્યારે એનું થઈ જાય છે ત્યારે પરમાત્માની વ્યવસ્થા, કુદરતની વ્યવસ્થા અનુસાર આપોઆપ નીચે પડી જાય છે. તો એ જ રીતે અમે અમારું પૂર્ણ આયુષ્ય ભોગવીએ. એટલે કે વેદોમાં 100 વર્ષનું આયુષ્ય એ ઓછામાં ઓછું કીધું છે. પહેલાના સમયમાં ઋષિ મુનિઓ વૈદિક દિનચર્યાથી 400 વર્ષ સુધીનું આયુષ્ય રાખતા. તો અમે પણ પૂર્ણ આયુષ્ય એટલે કે ઓછામાં ઓછું 100 વર્ષનું આયુષ્ય ભોગવીએ અને સારા કર્મો કરીએ અને સુગંધ અમારામાંથી પણ એવી સુગંધિત દ્રવ્યો નીકળે. એટલે કે અમે અહીં અલંકારિક રીતે જુઓ તો અમે સારા કર્મ કરીએ, સેવા પરોપકારના કર્મ કરીએ અને અમે આ જન્મ મૃત્યુના બંધનમાંથી છૂટા પડીએ કોઈ જાતના કષ્ટ વગર. એવી માંગણી આપણે પરમાત્મા આગળ આ મંત્રમાં કરવામાં આવેલી છે. તો અહીંયા બીજા મંત્રનું ચિંતન પૂરું થાય છે અને હવે આપણે ત્રીજા મંત્ર ઉપર આગળ વધીશું. તો મંત્ર છે યજુર્વેદનો 30મા અધ્યાયનો ત્રીજો મંત્ર અને સ્નાન મંત્ર પણ કહેવામાં આવેલો છે. સ્નાન કરતી વખતે આ મંત્ર બોલવો જોઈએ. અને આ માહિતી મને ક્યાંથી મળી એ પણ તમને કહું કે મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જયંતીએ તમને ખબર હોય તો ટંકારાની અંદર એક ગ્રંથનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું વૈદિક સંસાર દ્વારા, જેમાં વૈદિક સંસાર મેગેઝિન દ્વારા વેદના સિદ્ધાંતો ઉપર એક પુસ્તક, ગ્રંથ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. એની અંદર મેં આ અધ્યયન કરેલું છે કે આ મંત્ર છે એ સ્નાન મંત્ર છે. તો હું એકવાર સ્નાન મંત્ર બોલું છું અને આપણે વારંવાર શ્રી સુરેશભાઈ ચાવડા સાહેબ એના પ્રવચનોની શરૂઆત જ અહીંયાથી કરે છે. એટલે આ મંત્ર તો બધાને આવડતો જ હશે. પહેલા હું એક વખત બોલીશ, આપ સર્વે 2 વખત બોલશો. એના મંત્રના અર્થનું ચિંતન તમારામાંથી કોઈને કરવું હોય તો પછી
હાથ ઊંચો કરશે. ઓમ વિશ્વાનિ દેવ સવિતા દુરિતાની પરાસુવ યદ્ભદ્રમ તન્ન આસુવ. ઓમ વિશ્વાનિ દેવ સવિતા દુરિતાની પરાસુવ યદ્ભદ્રમ તન્ન આસુવ. ઓમ વિશ્વાનિ દેવ સવિતા દુરિતાની પરાસુવ યદ્ભદ્રમ તન્ન આસુવ. આપનામાંથી જે મંત્રનું ચિંતન કરવા માંગતા હોય, અર્થ જણાવવા માંગતા હોય, હાથ ઊંચો કરશે. શ્રી કાનગડ સાહેબ. એ કાનગડ છે અને આ મંત્ર એ કહેવા માંગે છે કે આપણી અંદર જે દુર્ગુણો હોય, દુર્વ્યસનો હોય, એ બધા દૂર થઈ જાય અને આપણા આત્માનું કલ્યાણ થાય. એવા આપણા આત્માને ઈશ્વર સદગુણોથી ભરી દે. એ જ આપણું સાચું જીવન છે. આપણે 100 વર્ષના જીવનની અંદર કલ્યાણકારી જે આપણું થતું હોય, એ જ આપણું જીવન યાત્રા સફળ થાય. એનું નામ આ મંત્ર એ કહેવા માંગે છે. ઓમ શાંતિ. ખૂબ ખૂબ સરસ શ્રી કાનગડ સાહેબ. ઓમ વિશ્વાનિ દેવ સવિત દુરિતાની પરાસુવ યદ્ભદ્રમ તન્ન આસુવ. તો અહીંયા પણ ઓમ એ સર્વરક્ષક પરમાત્માનું સૂચક છે. વિશ્વાની દેવ એટલે કે પરમાત્મા કેવો છે? તો કે પરમાત્મા એ સમગ્ર વિશ્વનો દેવ છે. આ સમગ્ર વિશ્વ જેણે ઉત્પન્ન કરેલું છે, જે એને ચલાવે છે અને જે એક સમય અવધિ પૂરી થશે એટલે નાશ કરશે, તો એ પણ પરમાત્મા કરશે. એટલે પરમાત્મા વિશ્વાની દેવ છે. સવિત દુરિતાની પરાસુવ. સવિત દુરિતાની પરાસુવ એટલે કે જે કોઈ પણ દુર્ગુણ છે એ મારામાંથી દૂર થઈ જાય. જે કોઈ પણ અહિતકારી વસ્તુ છે તો એ મારામાંથી દૂર થઈ જાય. યદ્ભદ્રમ તન્ન આસુવ. ભદ્ર એટલે કે જે કલ્યાણકારી છે, એવી સદગુણો, એવું જ્ઞાન એ મારી અંદર આવી જાય. તો શ્રી કાનગડ સાહેબે ખૂબ જ સારી વાત કરી ભરતભાઈએ કે વિશ્વાની દેવ સવિત દુરિતાની પરાસુવ યદ્ભદ્રમ તન્ન આસુવ. આ મંત્રમાં આપણે પરમાત્મા આગળ એવી માગણી કરીએ છીએ કે પરમાત્મા આપ વિશ્વના દેવ છો, સમગ્ર વિશ્વનું ઉત્પન્ન કરનારા છો, સમગ્ર વિશ્વને ચલાયમાન કરનારા છો અને સમગ્ર વિશ્વનો નાશ સંહાર પણ સમય આવે ત્યારે કરનારા આપ છો. તો અમે આપની આગળ એવી માગણી કરીએ છીએ કે અમારી બુદ્ધિ હંમેશા સાચા કર્મમાં પ્રેરિત થાય અને અમે હંમેશા સારું જ કામ કરીએ. સદગુણોથી તમે અમને ભરી દો અને જે દુર્ગુણો છે, દુર્બુદ્ધિ છે, એ અમારામાંથી દૂર કરો. એટલે વિશ્વાન દેવ સવિત દુરિતાની પરાસુવ યદ્ભદ્રમ તન્ન આસુવ. દુર્ગુણોને દૂર કરો અને સદગુણ કર્મ અને સ્વભાવ એ અમને પ્રાપ્ત કરાવો. ત્યાર પછી ચોથો મંત્ર છે ઋગ્વેદનો 5મા મંડળનો 51મા સૂક્તનો 15મો મંત્ર છે. તો આપણે સાથે બોલીશું. પહેલા હું બોલીશ, પછી તમારે 2 વાર બોલવાનો છે. ઓમ સ્વસ્તિ પંથા મનુચરેમ સૂર્યા ચંદ્રમસા વિવ પુનર્દદા જાનતા સંગમે મહી. સાથે બોલીશું. ઓમ સ્વસ્તિ પંથા મનુચરેમ સૂર્યા ચંદ્રમસા વિવ પુનર્દદા જાનતા સંગમે મહી. ફરી એક વખત. ઓમ સ્વસ્તિ પંથા મનુચરેમ સૂર્યા ચંદ્રમસા વિવ પુનર્દદા જાનતા સંગમે મહી. આ મંત્ર ઋગ્વેદના 5મા મંડળની અંદર 51મા સૂક્તમાં 15મો મંત્ર છે. આને અતિથિ વિદાય મંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આના અર્થ ઉપર ઓમ. ઓમ એટલે સર્વરક્ષક પરમાત્મા. સ્વસ્તિ પંથા મનુચરેમ એટલે કે અમે હંમેશા કલ્યાણકારી માર્ગ ઉપર ચાલીએ. સ્વસ્તિ પંથ. સ્વસ્તિ પંથ એટલે કે જે અમારું કલ્યાણ કરનારો માર્ગ હોય એવા માર્ગ ઉપર જ ચાલીએ. હવે આ કલ્યાણકારી માર્ગ કેવો હોય તો એના ઉપર મંત્રમાં આગળ થોડું વિશેષ ચિંતન કરેલું છે.
ઓમ સ્વસ્તિ બંધા મનુચરેમ સૂર્યા ચંદ્ર મસાવિવ, એટલે કે સૂર્ય અને ચંદ્ર જે માર્ગ ઉપર ચાલે છે, જે ગતિ ઉપર ચાલે છે, એ સૂર્ય અને ચંદ્ર જે ગતિ ઉપર ચાલે છે એ ગતિ ઉપર અમે પણ ચાલીએ. તો આપણા મનમાં પ્રશ્ન થાય કે સૂર્ય અને ચંદ્ર કઈ ગતિ ઉપર ચાલે છે? તો જો સૂર્ય અને ચંદ્ર એ બંને દેવ છે, તો દેવ કોને કહેશું? જે નિસ્વાર્થ ભાવે આપણને આપે છે, કોઈ પણ જાતની આશા રાખ્યા વગર, એને દેવ તરીકે ઓળખવામાં આવે છે. તો તમે કલ્પના કરો કે સૂર્યને જગતનો પ્રાણ કીધો છે, કારણ કે જો આ જગતમાં સૂર્ય નહીં હોય તો આ જગતનું અસ્તિત્વ શક્ય નથી. એટલે સૂર્ય એનો પ્રકાશ નિયમિત રીતે કોઈ પણ જાતનું આળસ કર્યા વગર હંમેશા આપણને આપે છે, અને એનાથી જ આ જીવ સૃષ્ટિ શક્ય બની છે. તો જે રીતે સૂર્યનો સ્વભાવ, ચંદ્રનો સ્વભાવ દાન દેવા વાળો છે, એવા અમે પણ દાની બનીએ, અમે પણ પરોપકારી બનીએ, અમે પણ સદગુણી બનીએ. પુનર્દદતા એટલે જેનો સ્વભાવ જ દાન દેવા વાળો છે, તો અમે એવા દાની બનીએ, પરોપકારી બનીએ, હંમેશા પોતાનું પછી વિચારીએ અને બીજાનું પહેલા વિચારીએ. અજ્ઞતા એટલે જે અહિંસા યુક્ત છે, તો અહિંસા ઉપર પણ ખૂબ જ ભાર દેવામાં આવેલો છે. આજના સમયમાં અહિંસાનો સાચો અર્થ પણ સમજવાની જરૂરી છે. કોઈ કહી શકશે કે અહિંસાનો સાચો અર્થ શું છે આપણામાંથી? કારણ કે અજ્ઞતા મંત્રની અંદર અહિંસા માટે વપરાયેલું છે. કે આપણા મન વાણી કર્મથી કોઈને દુભાવવાની, એટલે ખાલી હિંસા એટલે કોઈને વધ કરવો એવું નથી, પણ આપણાથી કંઈ પણ રીતે કોઈને હિંસા ન પહોંચે એની ધ્યાન રાખવું. સાહેબ આપનું નામ બોલજો. હિંમતભાઈ ગોસ્વામી સાહેબ માટે આપણે તાળી પાડીશું. ખૂબ જ સરસ આપે વાત કરી છે કે અહિંસાનો મતલબ હથિયાર ઉપાડવા કે ન ઉપાડવાથી નથી. અહિંસાનો મતલબ છે કે આપણા મનમાં કોઈ પ્રત્યે દ્વેષ કે ક્લેશનો ભાવ ના આવે. અને આ સમજવું ખાસ જરૂરી છે. જેમ કે હું તમને કહું કે એક ગાયોનું ટોળું છે અને એને મારવા માટે હથિયાર લઈને 100 લોકો આવે છે. હવે જો આપણે એવા સમયે હથિયાર મૂકી દેશું તો આપણે અહિંસા નથી કરતા, આપણે હિંસા કરીએ છીએ. કારણ કે જો આપણે ધર્મની રક્ષા માટે હથિયાર નહીં ઉપાડીએ તો એ તો ગાયનું ટોળું મારી નાખશે. તો ઘણી વખત હથિયાર ઉપાડવું એ પણ અહિંસા છે, અને ઘણી વખત હથિયાર મૂકી દેવું એ પણ હિંસા છે. તો આપણે આ ખાસ સમજવું જરૂરી છે કે દ્વેષ અને ક્લેશનો ભાવ નથી રાખવાનો. ગીતાજીમાં પણ કૃષ્ણ ભગવાને એ જ કીધું કે તારી સામે જે ઊભા છે એ અધર્મની બાજુ છે, તો તું એને મારીને હિંસા નથી કરતો, તું એને મારીને અહિંસા કરશ. કારણ કે અધર્મના લોકોને જો તું જીવન જીવવા માટે હજી ટાઈમ આપીશ, હજી સમય આપીશ, તો વધારે અધર્મ થશે, વધારે હિંસા થશે. તો અહિંસા એટલે દ્વેષ અને ક્લેશનો ભાવ આપણામાંથી નીકળે, એ સાચી અહિંસા છે. ઘણી વખત આપણે હથિયાર ઉપાડ્યા વગર પણ કોઈ પ્રત્યે દ્વેષ અને ક્લેશ રાખીને હિંસા કરતા હોઈએ છીએ. અને આજના સમયમાં તો લોકો પશુ પંખીઓની પણ અકારણ માત્ર સ્વાદ માટે હિંસા કરે છે. તો અજ્ઞતા એટલે કે અમે એવા અહિંસક બનીએ તો જ આપણે સ્વસ્તિ પંથ ઉપર ચાલ્યા કહેવાઈએ. એટલે પુનર્દદતા અજ્ઞતા જાનતા સંગમેવહિ, એટલે કે આપણે હંમેશા વિદ્વાનોની સંગતિ કરીએ, આપણે હંમેશા સારા લોકોની સંગતિ કરીએ. સંગમેમહિ એટલે વિદ્વાન લોકોની સંગતિ કરવાથી આપણામાં પણ એવા સારા ગુણો આવશે અને આપણે ધીરે ધીરે કલ્યાણકારી અને મોક્ષના માર્ગ તરફ આગળ વધશું. તો ઓમ સ્વસ્તિ પંથા મનુચરેમ સૂર્યા ચંદ્ર મસાવિવ પુનર્ગતતા જાનતા સંગમેમહિ. એટલે કે આ મંત્ર ઋગ્વેદના 5મા મંડળમાં 51મા સૂક્તનો 15મો મંત્ર છે. અને આ મંત્ર સર્વરક્ષક પરમાત્માને એમ કે છે કે અમે હંમેશા સૂર્ય અને ચંદ્રની જેમ અમારા પથ ઉપર કલ્યાણકારી માર્ગ ઉપર ચાલીએ, અહિંસક બનીએ, દાન દેવાવાળા બનીએ, સેવા અને પરોપકારથી યુક્ત બનીએ અને અમારું કલ્યાણ થાય. હવે એના પછીનો જે મંત્ર છે, જેમ આ મંત્ર મેં તમને કીધું અતિથિ વિદાય માટેનો હતો, એમ હવેનો જે મંત્ર છે એ અતિથિ સત્કાર માટેનો મંત્ર છે. તો હું એકવાર બોલું છું અને પછી આપ સર્વેએ પણ સાથે બોલવાનું છે 2 વખત, અને આપણે એના અર્થ ઉપર ચિંતન કરીશું. 15 મંત્રો હું લઈ આવ્યો હતો, પણ હવે સમયનું અતિક્રમણ થવા જશે
એટલે આપણે આ મંત્ર સાથે આજનો સત્સંગ પૂરો કરશું. એક વૈદિક સંધ્યા કરશું આપણે, કારણ કે યોગેશ્વર શ્રી કૃષ્ણચંદ્ર શ્રી રામ ભગવાન એ પણ વૈદિક સંધ્યા કરતા. ત્યાર પછી શાંતિપાઠ અને એક બે અગત્યની સૂચના સાથે આજનો સત્સંગ સમાપ્ત કરીશું. તો જ્યારે અતિથિ મળે ત્યારે આપણે સૌપ્રથમ તો એનું અભિવાદન નમસ્તે થી કરવું જોઈએ, કારણ કે આજકાલ આપણે જોઈએ કે ઘણા બધા એવા શબ્દો છે કે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ. બધા શબ્દો અભિવાદન માટેના સારા જ છે, પણ એમ કહેવાય છે કે જ્યારે આપણે નમસ્તે કરીએ છીએ ત્યારે આપણે જ્ઞાન મુદ્રામાં આવી જઈએ છીએ અને આપણા બંને હાથની આંગળીઓ એકબીજા સાથે જોડાય છે અને આપણો હાથ હૃદય આગળ આવે છે. એટલે નમસ્તે અભિવાદન છે. તો સૌપ્રથમ દરેકને જ્યારે કોઈ પણ વખત મળીએ ત્યારે આપણે જો નમસ્તેનો ઉપયોગ કરશું તો આપણામાં એકતાની ભાવના આવશે. બાકી અલગ અલગ સાંપ્રદાયિક સંબોધનો પણ ખૂબ જ સરસ છે, પણ ઘણી વખત એવું બનશે કે એનાથી આપણામાં એકતાની ભાવના નહીં આવે. તો હવે પેલા નમસ્તે બોલવાનું છે અને પછી જે મંત્ર બોલવાનો છે એ મંત્ર હું કહું છું. ઓમ ભૂતંચ ભવ્યંચ સર્વં યષ્ટાદિતિષ્ઠતિ યો સર્વસ્ય ચ કેવલમ તસ્મૈ જ્યેષ્ઠાય બ્રહ્મણે નમઃ. સાથે બોલીશું. ઓમ ભૂતંચ ભવ્યંચ સર્વં યષ્ટાદિતિષ્ઠતિ યો સર્વસ્ય ચ કેવલમ તસ્મૈ જ્યેષ્ઠાય બ્રહ્મણે નમઃ. ઓમ ભૂતંચ ભવ્યંચ સર્વં યષ્ટાદિતિષ્ઠતિ યો સર્વસ્ય ચ કેવલમ તસ્મૈ જ્યેષ્ઠાય બ્રહ્મણે નમઃ. તમારામાંથી કોઈ એના અર્થ ઉપર ચિંતન કરવા માંગતું હોય તો પોતાનો હાથ ઊંચો કરી શકે છે. તો આ મંત્રની અંદર પણ ઓમ એટલે સર્વરક્ષક પરમાત્મા માટે એનો ઉપયોગ થયો છે. આ અતિથિ સત્કાર મંત્ર પણ છે. તો ભૂતંચ ભવ્યંચ એટલે કે આ ભૂતકાળમાં પણ હતા, અત્યારે પણ છો અને ભવિષ્યમાં પણ હશો. સર્વં યષ્ટાદિતિષ્ઠતિ સર્વ લોકો માટે ધ્યાન કરનારા આપ અને માત્ર આપ જ છો. યો સર્વસ્ય ચ કેવલમ એટલે કે સમગ્ર જગત આપની દયા અનુકંપા આપની કરુણાથી આપની શક્તિઓથી ચાલી રહ્યું છે. તસ્મૈ જ્યેષ્ઠાય બ્રહ્મણે નમઃ એટલે કે એવા બ્રહ્મને હું પૂજન કરું છું. એટલે આપણે અતિથિને પણ અહીં પરમાત્મા તરીકે માનીએ છીએ. એટલે એક રીતે આપણે અતિથિનો આવા સારા શબ્દોથી આવકાર કરીએ છીએ, જેથી એને આપણા ઘરે રહેવા માટે ખૂબ જ પ્રેરણા મળે અને એ ખૂબ જ ધન્યતા અનુભવે. તો અતિથિ જ્યારે આવે ત્યારે અતિથિ દેવો ભવ કીધું છે એ આ મંત્રથી કહેવામાં આવ્યું છે. એટલે ઓમ ભૂતંચ ભવ્યંચ એટલે હે સર્વરક્ષક પરમાત્મા, આ ભૂત ભવિષ્ય અને વર્તમાનમાં સ્થિત છો. સર્વં યષ્ટાદિતિષ્ઠતિ એટલે કે આપ એકમાત્ર અમારું કલ્યાણ કરનારા છો. યો સર્વસ્ય ચ કેવલમ સમગ્ર જગત આપની કૃપા દયા અનુકંપા કરુણાથી ચાલે છે. તસ્મૈ જ્યેષ્ઠાય બ્રહ્મણે નમઃ એટલે એવા બ્રહ્મ સ્વરૂપી પરમાત્મા હું તમને નમસ્કાર કરું છું. તો હવે આપણો સમય થઈ ગયો છે. તો આપણે યોગેશ્વર શ્રી કૃષ્ણચંદ્ર અને મર્યાદા પુરુષોત્તમ રામ જે પદ્ધતિથી ઉપાસના કરતા ઈશ્વરની એ વૈદિક સંધ્યા કરીશું. પંચમહાયજ્ઞની અંદર એક વૈદિક સંધ્યા છે. સંધ્યા વિશે એટલું કહીશ કે શા માટે સંધ્યા કરવામાં આવે છે. તો પરમાત્માએ જે આપણને સરસ જીવન આપ્યું છે, મનુષ્ય શરીર આપેલું છે, આનો આભાર વ્યક્ત કરવા માટે આપણે વૈદિક સંધ્યા કરીએ છીએ અને આ આપણી પ્રાચીન પૂજા પદ્ધતિનો એક ભાગ હતો. તો ચાલો આપણે સાથે વૈદિક સંધ્યા કરીએ. બધા લોકો ધ્યાન મુદ્રામાં આવી જશે. એક એક મંત્રનું ઉચ્ચારણ કરીશ. મારા બોલ્યા પછી તમારે મંત્રનું ઉચ્ચારણ કરવાનું થશે. આગલા સમયમાં જો સત્રમાં ભવિષ્યમાં તક મળશે તો આ 15 મંત્રોનું ચિંતન આપણે આગળ વધારશું. આ 5 મંત્રો પછી 10 મંત્રો બાકી રહે છે, પછી આગળ જો સમય રહેશે તો કરશું. તો ચાલો સાથે મળી અને વૈદિક સંધ્યા કરીએ. ઓમ
सन्नो देवीरविष्टय आपो भवन्तु पीतये संयोरविश्रवन्तु नः સાથે બોલીશું ઓમ શન્નો દેવીરવિષ્ટય આપો ભવन्तु પીતયે સંયોરવિશ્રવन्तु નઃ ઓમ વાક 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 ઓમ પ્રાણ પ્રાણ ઓમ ચક્ષુષ ચક્ષુષ ઓમ સ્તોત્રમ સ્તોત્રમ ઓમ નાભિ ઓમ હૃદયમ ઓમ કંઠ ઓમ શિરઃ ઓમ બાહુભ્યામ યશો બલમ કરતલ કરવિષ્ઠે ઓમ ભૂપુનાતુ નેત્રસી ઓમ ઓમ ભૂપુનાતુ શિરસી ઓમ ભૂપુનાતુ નેત્રયો ઓમ સ્વપુનાતુ કંઠે ઓમ મપુનાતુ હૃદયે ઓમ જન પુનાતુ નાભ્યામ ઓમ તપ પુનાતુ પાદયો ઓમ સત્યમ પુનાતુ પુનશિરસી ઓમ ખમ બ્રહ્મ પુનાતુ સર્વત્ર પ્રાણાયામ કરીશું ઓમ ભૂ ઓમ ભુવઃ ઓમ સ્વઃ ઓમ મઃ ઓમ જન ઓમ તપ ઓમ સત્યમ ઓમ ऋतं च सत्यं चाभिद्या तपसोऽध्यजायत ततो रात्रजायत ततः समुद्रो अर्णवः ओम ऋतं च सत्यं चाभिद्या तपसोऽध्यजायत ततो रात्रजायत ततः समुद्रो अर्णवः समुद्रादर्णवादधि संवत्सरो अजायत अहोरात्राणि विदध विश्वस्य मिषतो वसि ओम समुद्रादर्णवादधि संवत्सरो अजायत अहोरात्राणि विदध विश्वस्य मिषतो वसि सूर्याचन्द्रमसो दाता यथा पूर्वमकल्पयत् दिवं च पृथ्वी चान्तरिक्षमथो स्वः ओम सूर्याचन्द्रमसो दाता यथा पूर्वमकल्पयत् दिवं च पृथ्वी चान्तरिक्षमथो स्वः ओम सन्नो देवीरविष्टय आपो भवन्तु पीतये संयोरविश्रवन्तु नः ओम सन्नो देवीरविष्टय आपो भवन्तु पीतये संयोरविश्रवन्तु नः मनसा परिक्रमा मंत्र एक वखत साथे बोलीशु ओम प्राची दिगग्निरधिपतिरसितो रक्षितादित्या ईशव तेभ्यो नमो द्विपदिभ्यो नमो रक्षितिभ्यो नमः
ईशुभ्यो नमः एभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं द्विस्मस्तं वो जम्बे दद्मः दक्षिणादिगिन्द्रोऽधिपतिस्थिरस्थिराजि रक्षिता पितर ईशवः तेभ्यो नमो द्विपतिभ्यो नमो रक्षितिभ्यो नमो ईशुभ्यो नमः एभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं द्विस्मस्तं वो जम्बे दद्मः ओम प्रतीचि दिग्वरुणोऽधिपति प्रदाको रक्षितान्नमिषव तेभ्यो नमो द्विपदिभ्यो नमो रक्षितिभ्यो नमो ईशुभ्यो नमः एभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं द्विस्मस्तं वो जम्बे दद्मः ओम उदीचि दिक्सोमोऽधिपति स्वजो रक्षिता शनिरिषव तेभ्यो नमो द्विपतिभ्यो नमो रक्षितिभ्यो नमो ईशुभ्यो नमः एभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं द्विस्मस्तं वो जम्बे दद्मः ओम ध्रुवादिग्विष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता विरुद ईशव तेभ्यो नमो द्विपतिभ्यो नमो रक्षितिभ्यो नमो ईशुभ्यो नमः एभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं द्विस्मस्तं वो जम्बे दद्मः ओम ऊर्ध्वादिबृहस्पति स्वित्रो रक्षिता वर्षमिषव तेभ्यो नमो द्विपतिभ्यो नमो रक्षितिभ्यो नमो ईशुभ्यो नमः एभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं द्विस्मस्तं वो जम्बे दद्मः ओम उद्वयं तमसस्परिष्वः पश्यन्ता उत्तरं देवं देवत्रा सूर्यमगन्मज्योतिरुत्तमम् उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः दिशे विश्वाय सूर्यम् ॐ चित्रं देवानामुदगागनीकं चक्षुर्मित्रस्य वरुणस्याग्ने आप्राद्या वा पृथिवी अंतरिक्ष सूर्य आत्मा जगतस्तु स्वाहा ओम तच्चक्षुर्देव हितं पुरुषा शुक्रमुच्चरत् पश्येम शरदः शतं जीवेम शरदः शतं शृणुयाम शरदः शतं प्रब्रवाम शरदः शतं दीना स्याम शरदः शतं भूयस्य शरदः शतात् ओम भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् हे ईश्वर दयानिधे भवत्कृपयानेन जपोपासनादि कर्मणा धर्मार्थ काम मोक्षणा सत्यर्सिद्धि भवेन्नः नमस्कार मंत्र ओम नमो संभवाय च मयो भवाय च नमः शंकराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च इति वैदिक संध्या શાંતિ પાઠ કરી લેશું અને પછી શ્રી સુરેશભાઈ ચાવડા દ્વારા અમુક આભાર વિધિ અને સૂચનો જાહેરાત કરવાની છે તો શાંતિ પાઠ કરીએ ઓમ દ્યો શાંતિ અંતરિક્ષમ શાંતિ પૃથ્વી શાંતિરાપત શાંતિ ઓષધય શાંતિ वनस्पतय शांतिर्विश्वे देवा शांतिर्ब्रह्म शांति सर्वं शांति शांतिरेव शांति सामा शांतिरेधि ओम शांति 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 धीरे धीरे सर्वेभ्यो नमः सबको सादर नमस्ते जी धीरे धीरे हाथ खोली અને એકબીજાને નમસ્તે કરી લેશું